ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને જાહેર કરાયા. મનસુખ વસાવાએ ઉમેદવાર જાહેર કરાતા લોકસભાના મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખ દ્વારા અભિનંદન પાઠવી ઢોલ નગારા અને ફટાકડા ફોડીને મનસુખ વસાવાને શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ લોકસભાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે તેવી અટકળનો અંત આવ્યો. ભરૂચ લોકસભાની સીટ પરથી મનસુખ વસાવાનું નામ જાહેર કરાયું હતું. મનસુખ વસાવા 1989 થી સતત આ બેઠક પરથી 6 ટર્મથી જીતતા આવ્યા છે અને લોકસભાના સાંસદ બન્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ વસાવાને સતત 7મી વાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મનસુખ વસાવાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાની સાથે જ ભરૂચ જિલ્લા ભાજપ અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મનસુખ વસાવાનું નામ જાહેર થતાં જ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય પર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને મનસુખ વસાવાએ મોં મીઠું કરાવ્યું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકરો દ્વારા અભિનંદન અને શુભકામના પાઠવવામાં આવી છે. આ વખતે ભરૂચ લોકસભાની બેઠક પર વસાવા વેટ્સ વસાવાની ચૂંટણી જંગ જોવા મળશે. ઇન્ડિયન એલાયન્સના ઉમેદવાર તરીકે આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિત શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને 7મી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી, સંગઠનના તાકાતથી અને અમે સરકારના કરેલા કામોના આધારે આ 7મી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને 5 લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે. અને 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરદસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ. અમારું સંગઠન એટલું બધું તાકાત છે કે પેજ પ્રમુખથી માંડીને તાલુકા અને જિલ્લા લેવલ નગરોમાં ખૂબ મજબૂત સંગઠન છે. અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે. અમારી નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતા અમે સામેના કોઈ પણ ઉમેદવાર હશે, કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય, કે એકલી આમ આદમી પાર્ટી એકલી તાકાતથી લડે, એને અમે અમારા નજર સમક્ષ અમે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી. અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું. અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે, નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે, રામ મંદિરનો પ્રશ્ન ઉકેલો, 370મી કલમ કાઢી, આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને 5 લાખ વોટથી અમે જીતવા માટેના બધા જ પ્રયત્નો કરીશું. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.